નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પાદરા ખાતે આવેલ પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે નગરના પ્રવેશદ્વાર પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। પાદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પડિયાર તથા વડુ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પડિયાર તથા પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક પટેલ સહિત પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને જય સરદારના નારા લગાવ્યા। આજ રોજ પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા ડેપોની સામે સરદાર પટેલના પ્રતિમાએ 150મી જન્મજયંતિ નિમિત્તે જે પુલાર વિધિને એમના જે કાર્યો જે 562 રજવાડાઓને એકત્રિત કર્યા હતા, અખંડ ભારતનું જેમને નામ આપ્યું હતું તેવા શિલ્પીકાર અને મહામાનવ સરદાર પટેલની પ્રતિમાને આજ રોજ અમે પુલાર વિધિ કરી છે અને તેમના વિચારો તાલુકાના ચેવડા માણસને જાય તે જ અભ્યાસથી જય સરદાર।